વેલકમ બેક। છોટાઉદેપુરના પૌરાણિક મંદિરને બચાવવા માટે લોકો મેદાને આવ્યા છે। ગ્રામજનોએ સંખેડા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે અને પોતાની રજૂઆત મૂકી છે। જો ભેખડ ધસે તો આ મંદિર ધરાશાયી થવાની સંભાવના છે। સંરક્ષણ દિવાલની માંગણી નહીં સંતોષાતા ગ્રામજનો દ્વારા સ્થાનિકો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માંગણી નહીં સંતોષાતા આખરે ગ્રામજનો આંદોલનના માર્ગે આવ્યા છે। પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે। मंदिर अमारे पूर आयु तो नदी में पानी आयु तो 2 वर्षथी मंदिर पाछळ नकुलेश्वर महादेव पानी में धराशायी थई गयुं हतुं। ते पछी अमारे आगळ अर्जुननाथ महादेव मंदिर छे ए अत्यारे धराशायी थवानी तैयारीमां ज छे। अमे 2 वर्षथी मागणी करेली हती के मंदिरनी संरक्षण दीवाल बनावीए, पण 2 वर्षथी हजू ए दीवालनुं कशुं निराकरण आव्युं नथी। तेथी अमारे आज संखेड़ा बंधनुं एलान आपवामां आव्युं छे अने सज्जड बंध रहेशे। અને બંધ રાખવાનું કારણ અમારું એક જ છે। 2.5-3 વર્ષ પહેલાં ઉચ્ચ નદીની કિનારે અર્જુન મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહાદેવ મંદિર આવેલા છે। નકુલેશ્વર મહાદેવ મંદિર 2.5 વર્ષ પહેલાં પૂરમાં ધોવાઈ ગયેલું છે ને અર્જુન મહાદેવ મંદિરને બે ખતરો છે અને પાછળ સંરક્ષણ દિવાલની માગણી કરી છે। સંરક્ષણ દિવાલ થઈ જાય એટલે અમારું મંદિર બચી જાય અને આ સંખેડા ખાતે આસ્થાનું કેન્દ્ર છે અને મંદિર બચાવવા માટે ઝુંબેશ માટે અમે આ સંખેડા 10 કલાક બંધ રાખેલ છે અને બધી સમાજના બધી વેપારીઓને પૂરેપૂરો સહયોગ મળેલ છે। મેં 2.5 વર્ષ પહેલા જે અર્જુનનાથ નકુલેશ્વર મહાદેવનું મંદિર હતું તે તણાઈ ગયું હતું અને એના અનુસંધાનમાં અમે આજે મામલતદાર 2 દિવસ પહેલા મામલતદારમાં આવેદન આપ્યું હતું અને આજે કલેક્ટરને પણ આમંત્રણ આપ્યું હતું। આજે અમે ગામમાં સદંતર બંધ છે। સર્વ જ્ઞાતિ ધર્મના લોકોએ બંધ પાડીને કોમી એકતાનું પ્રતીક બતાવ્યું છે અને અમારા ગામની અંદર જે દિવાલ બનાવવાની હતી મંજૂરી અમે માગતા હતા વર્ષોથી, કાલે શિવધૂન બોલાવીને જે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો છે, સરકાર છે અને અમે જે ખોબલે મત આપીને જે પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છીએ તે અમારો અવાજ બની શકતા નથી। એમના કારણે અમારો અવાજ જાય અને એમની જાડી ચામડી માંથી એમને અમે કંઈક અંતરાત્મા જાગે એ પ્રમાણે અમે લોકો કાર્યક્રમ આપવાના છે। આજે સદંતર બંધ આપ્યું છે અને જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે સદંતર ભૂખ ઉપવાસ પર પણ ઉતરવાની શક્યતા કરેલી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે। સંખેડા ખાતે આવેલ ઉચ્ચ નદી કિનારાનું અર્જુનનાથ મહાદેવ મંદિર ધરાશાયી થઈ જાય તે સ્થિતિમાં હોવાથી ગ્રામજનો નદી કિનારે સંરક્ષણ દિવાલની માંગણી કરી રહ્યા છે। છેલ્લા 2.5 વર્ષથી આ માંગણી નહીં સંતોષાતા આજે ગ્રામજનો આક્રમક મૂડમાં આવી ગયા છે અને સંખેડા બંધનું એલાન આપી દેવામાં આવ્યું છે। દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યું છે તે સંખેડાનું બજાર છે। આ બજાર વહેલી સવારથી જ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને ગ્રામજનો પણ આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને જે ઉચ્ચ નદી કિનારે જે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી છે તે તેજ બની છે અને અર્જુનનાથ મહાદેવ જે પાંડવકાલીન મંદિર છે તેને બચાવવા માટેનો એક મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સંરક્ષણ દિવાલ જ્યાં સુધી ના બને ત્યાં સુધી આંદોલનના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।